નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ખેડાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નાયકામાં ઓએનજીસીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સામે સ્ટાફના પ્રતિક ઉપવાસ અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું આણંદની। જકાત નાકાથી નવા કબ્રસ્તાન જતો જાહેર રસ્તા પર સોસાયટીના રહીશોએ મકાનના રસ્તા અને દબાણ ખડકિયાની રજૂઆત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીઓની યાત્રાઓ પર લગામ, અધિકારીઓને સૂચના, ઈંધણ બચાવવા માટે તૈયારીઓમાં છે સરકાર। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધમપુરમાં સેનાના ગણવેશના વેચાણ ઉપર પ્રતિબંધ, જિલ્લા વહીવટી તંત્રે આદેશ જારી કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ એશિયાના સંકટ પર શરદ પવારે કહ્યું છે કે મોદી સર્વપક્ષીય બેઠક બોલાવે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ 2026ની પરીક્ષા રદ થતા રાહુલ ગાંધીનો મોદી સરકાર ઉપર પ્રહાર જોવા મળ્યો છે અને કહ્યું કે શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ, ઉદયનિધિના સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન આવતા અત્યારે તે ટ્રોલ પણ થઈ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના સાંગલીમાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ જવા પામી છે। 6 લોકોના થયા છે મોત અને 14 વ્યક્તિઓ થઈ છે ઘાયલ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલકત્તા હાઈકોર્ટની બેન્ચે આરજીકર કેસની સુનાવણીથી પોતાને અલગ કર્યા છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। 11 થી 20 જૂન દરમિયાન યોજાશે આ પરીક્ષા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમંત બિસ્વા શર્મા બીજી વખત આસામના સીએમ બની ગયા છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું AIADMKમાં ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોએ TTVKને આપ્યું છે મોટું સમર્થન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિટેલ મોંઘવારી એપ્રિલમાં વધીને 3.78% પહોંચી છે। ખાદ્ય પદાર્થો મોંઘા થવાની અસર જોવા મળી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 55 વર્ષ પૂર્ણ, કામગીરી ન કરી શકનાર કર્મચારીઓ ઘર ભેગા થશે। ગુજરાત સરકારે વિવિધ વિભાગો પાસેથી યાદી મંગાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ 2026નું પેપર લીક થતા પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને તેની તપાસ CBIને સોંપવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।